હું છું ધારા પટેલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. બિગ બ્રેકિંગ ન્યૂઝ. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી નેશનલ હાઈવેના કામમાં થયેલા મસમોટા ભ્રષ્ટાચારની પોલ ખોલતા અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રથમ વરસાદે જ કોન્ટ્રાક્ટરોની નબળી ગુણવત્તાના લીરે લીરા ઉડાડી દીધા છે. રાજુલા તાલુકાના 4 નાળા નજીક આવેલ મુખ્ય બ્રિજ પર ભયાનક મોટી તિરાડો પડી ગઈ છે અને ચારે તરફથી કરોડોનો રોડ રીતસર ફાટી ગયો છે. બિલકુલ ધારા. રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના આ અતિ મહત્વના નેશનલ હાઈવેના CC રોડ પર પડેલી તિરાડો જોઈને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે. હજુ થોડા દિવસો પહેલા જ જ્યાં વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોએ થીંગડા મારીને ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, તે જ જગ્યાએથી હાઈવે ફરી ફાટી જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલક પ્રવીણસિંહ પરમારે મીડિયા સમક્ષ આ નબળા કામ કરનારા કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજુલાથી અમારા રિપોર્ટર બાબુભાઈ વાઢેલના ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN નેશનલ ગુજરાત. હું અત્યારે રાજુલાથી નાગેશ્રી બાજુ જાઉં છું અને જેમ કે આપ જોઈ રહ્યા છો કે આ આપણે ભાવનગર સોમનાથ હાઈવે છે, જે કરોડોના ખર્ચે CC રોડ બનાવેલો છે, બરાબર. અને હાલ તમે એની અત્યારે આપણે એક જ ચોમાસું થયું, એની રોડની હાલત તમે જુઓ કે એની અંદર કેવડી મસ્ત મોટો તિરાડો પડી ગયેલી છે, બરાબર. એટલી નબળી ગુણવત્તાનું કાર્ય કરેલું છે, જેના ઉપર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ. જોવું જોઈએ કે ભાઈ આ જે પણ સરકારી અધિકારી છે, જે પણ કોન્ટ્રાક્ટર છે, બરાબર છે, એમની ફરજ જોવી જોઈએ એમને કે આ એટલું બધું ખરાબ કાર્ય કઈ રીતે થયેલું છે, બરાબર. અમારું એક જાહેર જનતા તરીકે એટલું નિવેદન છે સરકાર.